અવસર રેવતી બળદેવજી દાદાનો 200 વર્ષનો ઉત્સવ આપણે છેલ્લા ઘણા બધા દિવસોથી ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છે. અનેક દેશ વિદેશથી હરિભક્તો, સંતો ઘણી મોટી સંખ્યામાં પધાર્યા. ગામડાથી હરિભક્તો, વિદેશથી પણ હરિભક્તો. અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે એમાં પણ જે ફ્લાઇટ મળીએ જઈને રેવતી બળદેવી દાદાને દર્શન કરવા અવશ્ય પધાર્યા છે. અને ધન્યવાદ છે આ બધાની શ્રદ્ધાને કે આવી ગરમીમાં, આવા ઉત્સવમાં આટલી મોટી સંખ્યામાં હરિભક્તો સવાર સાંજ, અમે તો બપોરે જોતા હોઈએ બહાર ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો કોઈક લીમડાના ઝાડ નીચે બેઠા હોય કે કોઈક ક્યાંક શેડ શોધીને બેઠા હોય. તો આ બધું ત્યારે થાય છે જ્યારે શ્રદ્ધા હોય ભગવાનમાં ત્યારે. ને શ્રદ્ધા ના હોય તો આવું શ્રમ કોઈ સહન કરતું નથી. ખરેખર ખૂબ ધન્યવાદ છે આ બધા હરિભક્તોને. અને હરિભક્તો થકી આવા મોટા મોટા પ્રસંગો થાય છે. અને ખાસ કરીને આજે જ્યારે આજના દિવસે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના જગદીશભાઈ વિશ્વકર્માજી આપણે ત્યાં ઉપસ્થિત છે, સાથે સાથે પ્રશાંતભાઈ અને વગેરે બધા મોટા મહાનુભાવો આપણી સભામાં ઉપસ્થિત છે. અહીંયા જેટલા મહાનુભાવો આપણે ત્યાં ઉપસ્થિત રહે છે એ બધાએ એક પરિવારના સદસ્ય તરીકે આપણા સાથે જોડાયેલા છે. અને જે આટલી મોટી સંખ્યામાં આપણા ત્યાં ભગવાન સાથે જોડાયા છે, આપણી સંસ્થા સાથે જોડાયા છે, એ સંબંધના લીધે આજે જે જગદીશભાઈ આપણે ત્યાં ઉપસ્થિત રહ્યા એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને બધાય વતી ખૂબ ખૂબ એમનું સ્વાગત છે. અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમને ખૂબ બળ આપે કે આવીને આવી સેવા આપણા રાજ્યની એમના થકી થતી રહે એવી આજના દિવસે રેવતી બળદેવજી દાદાના ચરણોમાં પ્રાર્થના.